દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના યુટી વહીવટી તંત્રે 7 મે 2024ના રોજ દમણના લાઇટ હાઉસ નજીકના ગ્રાઉન્ડ ખાતે પુસ્તક મેળો અને ઔદ્યોગિક પ્રદર્શન 2024નો પ્રારંભ કર્યો. ઉદઘાટન સમારોહને ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો, જેમાં લગભગ 5000 મુલાકાતીઓએ શરૂઆતના દિવસની ઉજવણીમાં ભાગ લીધો. ભારત સરકારના નાણાં અને કોર્પોરેટ બાબતોની મંત્રી નિર્મલા સીતારામને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસકની હાજરીમાં મુખ્ય મહેમાન તરીકે આ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે અગ્રણી ઉદ્યોગો અને ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓએ નાણામંત્રીને સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કર્યા હતા. સભાને સંબોધતા નાણામંત્રીએ છેલ્લા 1 વર્ષમાં યુટીમાં પ્રાપ્ત થયેલી ઝડપી ઔદ્યોગિક પ્રગતિ વિશે વાત કરી. તેમણે એમએસએમઈને મજબૂત બનાવવા, ઔદ્યોગિક માળખાગત સુવિધા વધારવા અને વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના લગભગ 70 ઔદ્યોગિક એકમો ભાગ લઈ રહ્યા છે, જે તેમના ઉત્પાદનો, ટેકનોલોજી અને સેવાઓનું પ્રદર્શન કરી રહ્યા છે. સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ અને કૌશલ્ય વિકાસ સંસ્થાઓ દ્વારા વિવિધ પહેલ અને તકો વિશે માહિતી પૂરી પાડવા માટે સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે.